ભલે તો રાવળદેવ લહેર કરાવતા મજા આવે એ આખી વસ્તુ જુદી. પણ અમુક તો બહુ ધૂણે. એમાં દિશામાં આવ્યા પછી તો બાયુ બહુ ધૂણે છે ભાઈ. મારે નહોતું કેવું પણ આપણે ઘડીક રહેવું ખોટું આંખે થવું. દિશામાં મને તો એ થાય છે. દિશામાં ધૂળ થાય. હમણાં એક મંડળ જાતું હતું દિશામાં હાંડડી પધરાવ. અજવાળા પાથરી દિશામાં આવ્યા તા ખમા ખમા. તા એક પડકે આમ ધૂળતા હતા આમ. કોકે કીધું તમે કોણ છો? તા હું હાંડડી છું. લે હાંડડી ના અવતાર આવે. તા બાયુએ જે દિશામાં નો અવતાર આવતો હતો ને ઉષા કરીને હાંડડીમાં બેહાડી દીધા કે સતામાં ને હેઠું ન હલાય. હાંડડી વહી ગઈ ઘડીકમાં. કોઈની શ્રદ્ધા હોય એની ઉપર ને કોઈ ધૂણતા હોય એને મારા પ્રણામ. આપણે એની કોઈ ટીકા નથી કરતા, આપણે એની આલોચના નથી કરતા. આપણને કોઈનો અવતાર ન આવતો હોય તો બીજાને અવતાર આવતો હોય એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. પણ એક કહું કે સાહેબ માં શક્તિનું મંદિર બનાવો, કરોડો રૂપિયા ખર્ચો ત્યારે મંદિર તૈયાર થાય, લાખો રૂપિયા ખર્ચો ત્યારે મૂર્તિ અંદર આવે, અને લાખો રૂપિયા ખર્ચો ત્યારે આ દેશના વૈદિક બ્રાહ્મણોના સ્વમુખેથી વૈદિક શ્લોકોના આવાહન થઈ અને યજ્ઞો દ્વારા એ પથ્થરમાં પ્રાણ પુરાય ત્યારે એક મંદિર તૈયાર થતું હોય, ત્યારે માં મૂર્તિમાં આવતા હોય અને એની જ બહાર નાયા વગરનું ધૂણતું હોય ત્યારે આપણે એક વિચાર માગી લે કે આ લાખોના ખર્ચા કર્યા પછી માં મંદિરમાં આવ્યા ઈ હાસા કે બહાર ધૂણે ઈ? અને ઈ જો હાસા હોય તો અવડા મોટા પાણા ખડકવાની હું જરૂર હતી? સાક્ષાત જ બેઠા છે, કંકુ ખેરે છે. એનો શું અર્થ? સનાતન ધર્મનું ખંડિત છે કે શ્રદ્ધા છે? આ કોઈ સમજાતું નથી મને. છતાં હોય કોઈ એમાં બેનો ધૂણે છે. આપણે પુરુષ ધૂણતા હોય ને ભાઈ તો વધી વધીને પાડોશી પગે લાગે ને કુટુંબ પગે લાગે. પાણી પાઈજો, પાણી પાઈજો, ભાભા પૈસા ફાકે જાય, પાણી પાઈજો. તો બોલો પાણી પીને ઓડકાર ખાઈ જાય. પણ જો બેન ધૂણતા હોય તો આખું ગામ પગે લાગવા આવે. ખમા ખમા આખું ગામ પગે લાગતું હે માં હે માં. પણ હલવાય કોણ? એનો ઈ બિચારો કેમ કે ઈ હદ પાડે નાખો ભાઈ, બીજાને કહેતા લાઈન માં પગે લાગો ને, લાઈન માં ભાઈ હાલે રાખો ને ભાઈ. એ ભાઈ પવન આવવા જો ને, ગરમી થાય તમારી બાલે ભાઈ. એ ભાઈ સોડા બારા કાઢ દે ભાઈ, આગેલી પગે લાગ દે ભાઈ, આગેલી પગે લાગ દે. તમારી બહુ થોડે ત્યારે આવજો ભાઈ, તમારે ઘરે ભાઈ હાલે રાખો ને ભાઈ. એવો કાંકો થઈ ગયો આખો. હા, એને કોઈ આવીને સાધુ પગે લાગે ત્યારે સાચું માનજો, ન લાગે. આવી રીતે એક જગ્યાએ ધૂળતું તમે જોયું ઈ જ વાત છે. તમને લોક દર્શન કરાવું છું. આવી રીતે ઓલો બિચારો ખાંખો થઈ ગયેલો આખો પરસો લોસતો જાય, પાછો એકલો એકલો બબડ્યા કરે, આવા ધંધા કરાતા ભલા નાયે પડાય નહીં, ભેગું રહેવું ને પછી આ બધું. એ ભાઈ હાલે રાખો ને ભાઈ, એ ભાઈ હાલે રાખો ને બાપા, હાલે રાખો ને ભાઈ. એ ભાઈ સા પાણી ન હોય હાલે રાખો ને ભાઈ, ના પાડી નહીં ભાઈ કાંઈ. આખું ગામ પગે લાગીને વયું ગયું. છેલ્લેના અંગત મિત્રો હતા 4, ઈ આવ્યા, ઈ પગે લાગ્યા. ઈ પગે લાગીને ઓલો આખો ઉભેલો ન્યાય ગયા. ગુપ્ત મીટિંગ થઈ, 4 જણાએ ઓલાને સલાહ આપી કે હવે ટાટર પાડો ને. આખું ગામ પગે લાગી, ના પાડ પાણી પાઈ દે. ઓલો કે માનવી જોવે ને, હળું હળું બોલવું પડે, ઓલે સાંભળે નહીં એમ કે માને પછી પૂરું કરાય. ધૂણી ધૂણી વાડી દુખ છે તારી માને, દવાખાને તારે લઈ જાય. ગામ પગે જ લાગે કે દવાખાને ન લઈ જાય. બોલો કે મારે રોજ ભેગું રહેવું, તમે વાતો કરો.
એ તો તમારી ધૂણચ્યું નથી એટલે તમને લાગે, બાકી આવો. અને તમે ભાઈબંધ કીધી કાંઈ આવો, તમે જાઓ ને યાર, તમે સમજાવો ને માતાજીને. હું મારા બાપાને નાદ પાડતો એ દેહમાં લગ્ન નથી કરવા. અમારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યું નથી, ઘરમાંથી ગોલકી કરી ભલા મને. દાંત હું કાઢો. મીરાન કોઈ દી અવતાર નો આવ્યો, નરસિંહાન કોઈ દી અવતાર નો આવ્યો, સ્વામી વિવેકાનંદ ને કોઈ દી અવતાર નો આવ્યો, સ્વામી રામતીર્થ ને કોઈ દી અવતાર નો આવ્યો. મહાકાલી વચને વાતો કરતી હતી. શક્તિ ઉપાસક પણ હતા, છતાં એના કામ એ કરીને વયો જાય. બાબુ કાલ હવારનો દાખલો, 700 વર્ષ પહેલા નરસિંહ મહેતાના 52 કામ કરી જતા હોય, આ સાધુડાના કામ બીજું કોણ કરે છે? આપણે ઘરે દીકરો પરણાવીને ફેર્યું હોવા છતાં વ્યવસ્થા કથળી જાય અને આ લાખોને હરિહર કરાવતા હોય અને વ્યવસ્થાની અંદર એક પણ જાતની ક્ષતિ ન આવે, એક પણ પ્રકારની ખામી ન આવે, તે કોણ કરવા આવતો? શીખી ગયો. એટલે ભલા કીધું તમે સારે જાવ ને ભાઈ, મિત્રો શોખ વાતું છે ભલામણ. ભાઈબંધ તો એને જ કહેવાય દુઃખમાં આગળ રહેવા દો ભલામણ. મિત્ર એડા કે જે ઢાલ સરીખા હોય, બોલે સારે મિત્રો ગયા પાછા પગે લાગ્યા. માં હા હું કરો થાને થાવ માં, હવે કોઈ બાકી નથી માં, બાકી નથી કીધું વાતાર વચ્યો, હજી એક જણો બાકી છે. મારી નવે ખંડમાં નજરો ફરે, બોલો મને કયો છો બાકી નથી, હજી એક જણો બાકી છે, હું જો સાવ. ઓલા સારે પાછા ઓલા પાંચ કેલા લાગ ને પગે એટલે પૂરું થાય. ઓલો કે પણ કેમ લાગી લે ભાઈ, લાગી લે ને. આમ થયું કોઈ ઘરે નો હોય એકલો હોય ત્યારે લગે લગાય. આવ્યો બીતો બીતો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો છે. હા બાપુ જે વાતાર વેચ્યો આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે છૂટા છેડા દેને એટલે પૂરું થાય. આમાં સાહેબ શું કામ વાયા કરીને એને પગે લાગીએ, એની કરતા ડાયરેક્ટ એને નો પગે લાગ્યા. સિકંદર ને મળવા માટે કોઈ ફકીર આવ્યા, बाहर बैठा से कीधु मुझे सिकंदर को मिलना है. कि थोड़ी देर बाबा बैठे, हमारा सिकंदर नमाज कर रहा है. किसकी नमाज? दुनिया में सिकंदर से बड़ा कोई है नहीं. कि वो खुदा की बंदगी कर रहा है. किस लिए? कुछ मांग रहा है. फकीर हालता थी गया. को के कीधु बाबा क्यों चल रहे हैं? कि वो खुदा से मांगे तो मैं क्यों सिकंदर से